ભાવનગરના ભાલ પંથકની અંદર માનવ સર્જિત પૂર આવવાના કારણે અનેક ગામો તબાહ થઈ ચૂક્યા છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભાલ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે, જેમાં પાળિયાદ, દેવળિયા, સનેસ, માઢિયા, ખેતાખાટલી, નર્મદ, કાળા તળાવ સહિતના જે ગામડાઓ છે કે જ્યાં ઠેર ઠેર જગ્યાએ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે આજે માનવ સર્જિત પૂર આવ્યું છે તેમાં મુખ્ય જો કારણ કોઈ જવાબદાર હોય તો એ મીઠાના અગરો છે। જે પ્રમાણે મીઠાના અગરોને જે જગ્યા ફાળવી દેવામાં આવી છે તેના કારણે ગેરકાયદેસર પાળાઓનું નિર્માણ થયું છે, જેના કારણે આજે વરસાદના નદીઓના પાણી છે તે રોકાઈ રહ્યા છે। જો કે સમજી શકાય છે કે જે પ્રમાણે રાજકીય ઓથ ધરાવતા મોટા માથાઓને મીઠાના અગરના જે એકરોની અંદર જગ્યા ફાળવવામાં આવી છે તેના કારણે આજે માનવ સર્જિત પૂર આવ્યું છે। અને આ માનવ સર્જિત પૂરની અંદર જે કાળુભાર, ઘેલો, માલેશ્રી, કેરી સહિતના જે નદીઓના પાણી છે તે આ ગામડાઓની અંદર ફરી વળ્યા છે, જેના કારણે જે ગામડાઓનું જનજીવન છે તે પણ ખોરવાયું છે। હજારો લોકો છે તે આ માનવ સર્જિત પૂરની અંદર પ્રભાવિત થયા છે। જો કે એક માનવ જિંદગી છે તે પણ આમાં મૃત્યુ પામી છે અને આ સાથે જ કાળિયાર હરણ છે તેમના પણ મોત થયા છે। જો કે આ સમગ્ર ઘટનાના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે। જો ભાવનગરના પ્રશાસનને હજી પણ ખબર ન પડતી હોય કે આ પાણીનો અવરોધ છે તે શેના કારણે રોકાઈ રહ્યો છે તો એક ફેરી આ ડ્રોન વિડીયો માઢિયા ગામનો જોઈ લેજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ માનવ સર્જિત પૂર કયા કારણોસર આવે છે। અને મીઠાના અગરોને જે તમે હજારો એકરની અંદર જગ્યા ફાળવી દીધી છે, ત્યારબાદ કોઈ પગલાં લીધા નથી, તે પછી તમે હવે આજે ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, તમે કાર્યવાહી કરવા માટે દોડો છો। એ પહેલા જો અગાઉ કાર્યવાહી કરી હોત તો કદાચ હજારો જિંદગી છે તે જનજીવનનું પ્રભાવિત થયું ન હોત અને આ ગામો છે તે પણ બેટમાં ફેરવાયા ન હોત। જો આ સમગ્ર ડ્રોન વિડીયો, જેનાથી તમને માલુમ પડશે કે કેવા પ્રકારની તબાહી મચી છે।